સરસ મજાના વઘારેલા મરચાં આપણે બનાવ્યા છે અને એકદમ સરસ આપણે ચણાનો લોટ અને વઘાર કરીને જ બનાવ્યા છે। આગળ અમારો વિડીયો જોજો, મેં કઈ રીતના બનાવ્યા છે, તમે પણ એ રીતના જ બનાવજો એટલે તીખા ન લાગે અને સરસ મજાના બાળકોને અને બધાયને મીઠા લાગે અને એવા સરસ મજાના મરચાં આપણા બનીને તૈયાર થઈ ગયા છે। જય માતાજી, બધાયને હસ્તી કિચનમાં તમારું બધાયનું સ્વાગત છે। આપણે આજે વઘારિયા મરચાં બનાવવાના છે। આપણે જો મરચાં બે ભાગ કરીને અને રગું કાઢીને અને એકદમ સરસ તૈયાર કરી લીધા છે। આપણે એમાં નાખવાનો છે ચણાનો લોટ અને આપણે આ લીંબુ નાખવાનો છે રસ કાઢીને, એટલે આપણે ચણાનો લોટ પણ તૈયાર કરી વાળ્યો છે અને વઘારવા માટે આપણે તેલ પણ મૂકી દીધું છે। તેલને આપણે આવવા દેવાનું છે અને આપણે રાઈ જીરું નાખીને વઘારવાના છે। આપણું તેલ જો પણ આવી ગયું છે એકદમ સરસ, આપણે પહેલાં નાખવાની છે રાઈ જ તે રાઈ આપણી ફૂટી જાય એટલે આપણે એમાં નાખવાનું જીરું, જીરું નાખીને હિંગ નાખવાની છે, હિંગ નાખીને હળદર નાખવાની છે, હળદર જાજી ઉમેરવાની છે એટલે એકદમ સરસ મજાના વઘારિયા મરચાં થાય। અને એમાં મરચાં નાખીને જો આપણે આ રીતના હલાવવાના એકદમ સરસ, અને મરચાંને આમાં એકદમ સરસ મજાના સડવા દેવાના છે ધીમા ગેસે, એટલે આપણે તેલમાં એકદમ સરસ મજાના સડી જાય। જે બાજુ ન સડે એ બાજુ આમનામ ફેરૈયા રાખવાના અને એકદમ સરસ મજાના આપણે બનાવવાના છે। જો આપણે આમનામ હલાયા જ રાખવાના છે એકદમ સરસ। અને આ વઘારિયા મરચાં આપણે ચણાનો લોટ નાખીને બનાવીને એટલે એકદમ સરસ ટેસ્ટ આવે છે અને મીઠા પણ લાગે છે આપણને ખાવામાં। ઓલા ડાયરેક્ટ તળો એની કરતાં આ સરસ બને છે એકદમ તળ્યા કરતા, અને આના ચણાનો લોટ નાખીને આપણને તીખા પણ ન લાગે અને બાળકો પણ હોતન ખાવા હોય તો ખાઈ શકે છે અને એકદમ સરસ બને છે। ટેસ્ટ આનો એકદમ અલગ જ આવે છે ખાવામાં। આપણે આ ચણાનો લોટ નાખીને અને વઘારીને આ રીતના કરવીને આ વઘાર જ આવી જાય આમાં બધોય અને એકદમ ટેસ્ટ એનો સારો આવે। જો આપણે આમના મલાવીને અને એકદમ સરસ મજાના શેડવવાના તેલમાં। આમાં બીજું તો કાંઈ ન હોય, ખાલી આપણે એક મીઠું એક જ નાખવાનું છે। આમાં મરચું ને એવું તો કાંઈ આવે નહીં, આ મીઠું આપણે નાખી દેવી, હળદર આપણે જાજી ઉમેરી છે જાણીએ અને એકદમ સરસ આનો આપણે બનાવવાના છે। ટેસ્ટ એનો અલગ આવે અને એકદમ સરસ સ્વાદ આવે છે આનો। જો આ રીતના આપણે જ્યાં ન સડ્યા હોય એને મરચાંને એકદમ સરસ મજાના જોઈને આમ ફેરવી અને શેડવી લેવાના છે એકદમ સરસ। મરચાં આપણા એકદમ સરસ મજાના સડી ગયા છે। હવે આપણે એમાં ઉમેરવાનો છે ચણાનો લોટ। ચણાનો લોટ આમ નાખતું જવાનું અને આપણે હલાવતું જવાનું। આપણે 2 ચમચી ચણાનો લોટ લીધો છે। જો આપણે આ રીતનું આમ સોટે નહીં એનું ધ્યાન રાખવાનું અને એકદમ સરસ મજાનો મિક્સ કરીને અને ધીમા ગેસે એને શેકવાનું આમનામ તેલમાં જઈને ઘોડે, મરચાં સોટી જવો પડે એકદમ સરસ। તમે જોઈ શકો છો એકદમ સરસ આપણે મરચાંમાં સોટી ગયો છે ચણાનો લોટ અને આપણે મરચાં એકદમ સરસ બન્યા છે। હવે આપણે ગેસ પણ બંધ કરી દેવાનો છે। હવે આપણે એમાં ઉમેરવાનું છે લીંબુનો રસ, એટલે એકદમ સરસ ખાટા બને છે અને સ્વાદ પણ એકદમ સરસ આવે છે। અને લાઈક કરી દીજો, શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ કરી દીજો। આપણે મરચાં એકદમ સરસ બન્યા છે।